કે રાત્રે જંગલી પ્રાણી આવે છે. નમસ્તે મિત્રો, મારા પહેલા એડવેન્ચર બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ સાસણગીરમાં કુદરતના ખોળે અને સિંહને મળવા. તો લેટ્સ ગો ટુ સાસણગીર. બંને ગાડીમાં ડીઝલ ફૂલ કરાવી દીધું છે. લેટ્સ ગો ટુ સાસણ. આપણે ચોટીલા ફર્સ્ટ હોલ્ડ કર્યો છે. આપણી એક ગાડી આવી ગઈ છે અને એક ગાડી આપણી પાછળ છે. જુનાગઢમાં સવારમાં મરચા અને ગોઠિયા ખાવાની બહુ જ મજા આવે. તમે પણ ખાઓ. જો અમે સાસણ જવા માટે રાત્રે 11 વાગે નીકળ્યા હતા અને અત્યારે લગભગ 7 વાગી ગયા છે અને પહોંચ્યા નથી. અને વચમાં લગભગ 60 થી 100 કિલોમીટર જેટલો રસ્તો ખૂબ જ ખરાબ આવ્યો હતો. વચમાં હોલ્ડ કર્યો, અમે ચા નાસ્તો કર્યો અને હજી તો જુનાગઢ પહોંચ્યા છીએ અને હજી 2-3 કલાક જેવું લાગશે પહોંચતા પહોંચતા. આપણે ફાઇનલી છે ને સાસણગીર પહોંચી ગયા છે અને રિસોર્ટમાં પહોંચી ગયા છે અને જંગલના વચ્ચોવચ્ચ રિસોર્ટ છે અને એનું નામ છે વન વિહાર. ખૂબ સરસ છે રિસોર્ટ. તો ચાલો આપણે હવે એને આપણે વિહાર કરાવીશું તમને. જો આ રેસ્ટોરન્ટ છે અને હવે સવારના બ્રેકફાસ્ટ માટે આવ્યા છીએ. તો ચાલો આપણે જોઈએ બ્રેકફાસ્ટમાં શું છે. સરસ મજાના આખા વણેલા ઘંટિયા છે અને પછી આપણે આ ગુજરાતી થેપલા છે અને પછી આપણે આ બ્રેડ બટર છે સરસ મજાનું અને મરચા છે અને બીજા પેલા મરચા પણ છે. સરસ મજાની ગ્રીન ચટણી છે અને સાથે દહીં છે અને સરસ મજાની આપણી નાન ખટાઈ છે નાસ્તામાં અને ટોસ્ટ છે. અને અહીંયા જોઈએ ને તો આપણે સરસ મજાના આપણા આ પૌવા છે. તો સવારનું બ્રેકફાસ્ટ તો ખૂબ સરસ મળે છે અહીંયા અને સાથે આપણે ચા છે અહીંયા. તો ચાલો આપણે બધા સરસ મજાનું બ્રેકફાસ્ટ કરી લઈએ. ચાલો કેવો રૂમ છે તમને બતાવું. ચલો આવી જાઓ. જો રૂમ સરસ છે. આપણે એક ડબલ બેડ છે અને અહીંયા આ બાજુ સિંગલ બેડ છે. અને હમણાં જે છોકરાઓ બધા સ્વિમિંગ કરીને આવે છે ને તો બધું થોડું ભીનું છે નીચે અને ટીવી પણ છે. અને ચલો આપણે બાલ્કનીમાં જઈએ. જો સરસ મજાની બાલ્કની છે આપણી અને એકદમ સરસ અહીંયાથી જંગલનો વ્યૂ છે. અને આ જંગલમાં એવું કહેવામાં આવે છે કે રાત્રે જંગલી પ્રાણી આવે છે તો રાત્રે બહાર નીકળવાનું એલાઉડ નથી. અને એના માટે જો નીચે ને આપણે જે પાળી છે એ ખૂબ જ ઊંચી કરી છે અને પથ્થર પણ છે અહીંયા. અને જો રાત્રે કંઈક એવું લાગશે તો અવાજ કે કંઈ આવશે જંગલી પ્રાણી તો હું તમને શ્યોર દેખાડવાનો પ્રયત્ન કરીશ. જો અહીંયા સરસ મજાની એક્ટિવિટીઓ છે. આ બોક્સ ક્રિકેટ પણ છે અને આ ફૂલ રેકેટ પણ રમે છે. બધા સરસ મજાની એક્ટિવિટી છે અહીંયા. વુમન્સ ટીમ છે ને એ વર્લ્ડ કપ લઈ આવી છે. તો જો અહીંયા સરસ મજાની બોક્સ ક્રિકેટ પણ એક્ટિવિટી છે. તો આપણે રમીએ છીએ અહીંયા બધા. અમે બધા અહીંયા ભેગા થયા છીએ. અમારું ગ્રુપ છે. હા ચાલો ચાલો ચાલો. ફૂલ એન્જોયમેન્ટ. આ તમે કરવાનું હો.
મિત્રો અમારા રૂમથી આ હરણો દેખાય છે, તમને દેખાડું. નાનું હરણનું બચ્ચું પણ છે એની સાથે. સંતા કુકડી રમીએ છીએ અમે.